ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ ખાતે હાલમાં મહાકુંભ મેળામાં શ્રદ્ધાળુઓનું ઘોડાપુર ઉમટ્યું છે. આ મેળામાં દેશ વિદેશથી લોકો પહોંચી રહ્યા છે. એવામાં કુંભમાંથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મહાકુંભના સેક્ટર 19 નગરમાં ટેન્ટમાં ભીષણ આગની ઘટના સામે આવી છે. આગની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ કરી રહી છે. મળતી માહિતી અનુસાર મહાકુંભમાં સેક્ટર 19માં ભીષણ આગની ઘટનાથી 20 થી 25 ટેન્ટ બળી ગયા હોવાના સમાચાર સામે આવ્યા છે. ટેન્ટમાં મૂકવામાં આવેલા સિલિન્ડર સતત બ્લાસ્ટ થઈ રહ્યા છે કે જેને કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. આગ અખાડાથી આગળ રસ્તા પર લોખંડના બ્રિજ નીચે લાગી છે. હાલ ફાયર વિભાગ આગ પર કાબુ મેળવવા માટે પ્રયાસ કરી રહી છે. ત્યારે નોંધનીય છે કે હવા તેજ હોવાને કારણે આગ વધુ ફેલાય તેવું જોખમ છે. જો કે હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.